કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે ભાજપ પર શેર બજારમાં મોટું કૌભાંડ કર્યું હોવાના આક્ષેપ કર્યા, જેના પર ભારતીય જનતા પાર્ટીના નેતાએ વળતો જવાબ આપ્યો। प्रधानमंत्री ने देश की जनता को इन्वेस्टमेंट एडवाइस क्यों दी और 5 करोड़ परिवारों को जो इन्वेस्ट करते हैं उनको प्रधानमंत्री ने, होम मिनिस्टर ने स्टॉक खरीदने का आदेश क्यों दिया। दूसरा, दोनों इंटरव्यूज जो किए गए थे वो अदानी जी के जो चैनल्स हैं उनको दिए गए थे, उन पर सेबी का इन्वेस्टिगेशन हो रहा है, तो उन चैनल्स का क्या रोल है। और बीजेपी के बीच में जो फेक एग्जिट पोलस्टर्स हैं और ये जो फॉरेन इन्वेस्टर्स हैं, इनके बीच में क्या कोई रिश्ता है, और अगर रिश्ता है तो क्या है। हम जेपीसी चाहते हैं, हम इन्वेस्टिगेशन चाहते हैं और देश इसकी सच्चाई जानना चाहता है। चंडीगढ़ एरपोर्ट पर कंगना रनौतने थयो छे कड़वो अनुभव। सीआईएसएफना एक महिला जवाने कंगनाने थप्पड़ मारी दीधो। हिमाचल प्रदेशની મંડી લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ભવ્ય વિજય મેળવનાર કંગના રનૌતને ચંડીગઢ એરપોર્ટ પર કડવો અનુભવ થયો। ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ કંગના દિલ્હીમાં ભાજપની બેઠકમાં ભાગ લેવા જઈ રહી હતી, ત્યારે ચંડીગઢ એરપોર્ટ પર સીઆઈએસએફના કુલવિંદર કૌર નામની મહિલા જવાને કંગનાને અચાનક થપ્પડ ચોડી દીધો। કુલવિંદર કૌરે કંગનાને તેના ખેડૂત આંદોलन પરના વિવાદિત નિવેદનના પગલે થપ્પડ માર્યો હતો। आज चंडीगढ़ एयरपोर्ट पे जो हादसा हुआ वो सिक्योरिटी चेक के साथ में हुआ। वहाँ पे मैं सिक्योरिटी चेक करके जैसे ही निकली तो दूसरे कैबिन में जो महिला थी, जो सुरक्षा कर्मचारी थी सीआईएसएफ की, उन्होंने उनके पास या उनको क्रॉस करने का इंतज़ार किया और साइड से आकर जो है मुझे मेरे फेस पे हिट किया और गालियाँ देने लगी। और जब मैंने उनको पूछा कि उन्होंने ऐसा क्यों किया, तो उन्होंने कहा कि वो फार्मर्स प्रोटेस्ट को जो है वो सपोर्ट करती हैं और आई एम सेफ, बट माई कंसर्न इज़ कि जो आतंकवाद और उग्रवाद पंजाब में बढ़ रहा है, हाउ डू वी हैंडल दैट। देश में फरी एक बार एनडीए सरकार बनावी रही है, त्यारे नरेंद्र मोदी 8 जूने पीएम पदे शपथ ले तेवी शक्यताओ हती, जो कि 9 जून हवे नक्की करी लेवामां आवी छे। લોકસભા 2024ની ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ એનડીએને 293 બેઠકો મળી છે। નરેન્દ્ર મોદી એનડીએના નેતા તરીકે ચૂંટાયા છે। તમામ ઘટક પક્ષોએ તેમના સમર્થન પત્રો સબમિટ કરી દીધા છે। ત્યારે હવે મોદી 8મી જૂને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે। આ શપથ ગ્રહણ સમારોહને ભવ્ય બનાવવા માટે તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવાઈ છે, જેના માટે વિદેશી મહેમાનોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે, જેમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, ભૂટાન, નેપાળ અને મોરેશિયસના ટોચના नेताओं સામેલ થવાની શક્યતા છે। શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંહે તેમના આમંત્રણનો સ્વીકાર કર્યો છે। આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સાથે ફોન પર વાતચીત પણ કરી અને શેખ હસીનાએ પણ આમંત્રણ સ્વીકાર્યું છે। તો 75 દેશોએ વડાપ્રધાન મોદીને તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા। ઉલ્લેખનીય છે કે 2014માં મોદીના શપથ ગ્રહણ સમારોહમાં સાર્ક દેશના નેતાઓ હાજર રહ્યા હતા, જ્યારે બીઆઈએમ એસટીઈસી દેશના નેતાઓએ 2019ના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી। इंडिया गठबंधने मोटी जाहेरात करी, हाल सरकार बनावा माटे कोई प्रयत्न इंडिया गठबंधन नहीं करे। લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવી ગયા છે, ત્યારે ભાજપનું નેતૃત્વ ધરાવતા નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ એનડીએ ત્રીજી વાર બહુમતી હાંસલ કરી લીધી છે। આ દરમિયાન વિપક્ષની એક મહત્વની બેઠકો યોજાઈ, જેમાં વડાપ્રધાન મોદીને આ ગઠબંધનના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા। તો બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને ઇન્ડિયા બ્લોકની મહત્વની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, શરદ પવાર, અખિલેશ યાદવ તેમજ ઝારખંડના મુખ્યમંત્રી ચંપાઈ સોરેન સહિતના અનેક વિપક્ષી નેતાઓ હાજર રહ્યા હતા। This is a mandate in defense of the Constitution of India and against price rise, unemployment and crony capitalism, and also to save democracy. The India bloc will continue to fight
ઇન્ડિયા ગઠબંધનને તો સરકાર બનાવવાનો ઇનકાર કરી દીધો છે, તો બીજી બાજુ જોડશોડથી એનડીએ તૈયારીઓ સરકાર બનાવવાની શરૂ કરી દીધી છે. કોંગ્રેસની સિસ્ટમ સામે ગેનીબેન ઠાકોરે સવાલ ઉઠાવ્યા. ભાજપની સરખામણીએ કોંગ્રેસની સિસ્ટમમાં ઘણો જ અભાવ છે તેવું તેમણે કહ્યું. કોંગ્રેસના ફાયર બ્રાન્ડ નેતા ગેનીબેન ઠાકોર, જેમણે લોકસભા ચૂંટણીમાં ભાજપના ગઢમાં કાપડું પાડ્યું, તેમણે હવે કોંગ્રેસની સિસ્ટમને લઈને સવાલ કર્યા છે. શું કહ્યું સાંભળો. કોંગ્રેસ પાર્ટીને એક જ સંદેશો કે સંગઠનની કામગીરી એ ઝીરો ગ્રાઉન્ડ ઉપર ઘણી જ હું માનું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની સરખામણીમાં આપણી સિસ્ટમમાં ક્યાંક ઘણો મોટો અભાવ છે. અને એના કારણે ઉમેદવાર ચૂંટણી લડતો હોય ત્યારે એ પોતાના દમ ઉપર લડવું પડે, પોતાના સમાજની તાકાત ઉપર લડવું પડે. એને બદલે પેરેલલ એક પાર્ટી ચૂંટણી લડતી થશે એ દિવસે હું માનું ત્યાં સુધી કોંગ્રેસ એક મજબૂતાઈથી ચૂંટણી મેદાનમાં જઈ અને જન આશીર્વાદ મેળવશે. બનાસકાંઠાએ એને શરૂઆત કરી દીધી છે. ભૂતકાળની અંદર વાવ વિધાનસભા હોય કે બીજા બનાસકાંઠા જિલ્લો કાયમી કોંગ્રેસનો ગઢ રહ્યો છે. અહીંયા મતદારો કોંગ્રેસની સાથે છે, પણ ક્યાંક નાના મોટી સિસ્ટમનો અભાવ હોય, પક્ષ વિરુદ્ધના કામો જે કરતા હોય એ લોકોને જે પાર્ટીના પેલા નિયમ પ્રમાણે એને કોઈ સ્થાન ન હોવું જોઈએ આવું હું પોતે માનું છું. કેમ કે જે માણસ ખોટું કરે છે એને તમે ખોટાને કોઈ નાના મોટી સજા ન કરો અથવા તો એને પક્ષમાંથી દૂર ન કરો તો બીજા એનાથી પ્રેરિત થતા હોય છે, અને પ્રેરિત થતા હોય છે એટલે દિન પ્રતિદિન પાર્ટીને નુકસાન થતું હોય છે. લોકસભા ચૂંટણી બાદ હવે મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણના એંધાણ છે. અજીત પવારની એનસીપીના અનેક ધારાસભ્યો શરદ પવારના સંપર્કમાં હોવાનું સામે આવી રહ્યું છે. લોકસભા ચૂંટણી બાદ કેન્દ્ર સરકારની રચનાના ધમધમાટ વચ્ચે મહારાષ્ટ્રમાં પણ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. અજીત પવાર એનસીપીના ધારાસભ્યો અને પાર્ટીના અન્ય નેતાઓ સાથે બેઠક યોજવાના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અજીત પવાર જૂથના 10 થી 15 ધારાસભ્યો શરદ પવારના સંપર્કમાં છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે ટૂંક સમયમાં કેબિનેટ વિસ્તરણ ઈચ્છે છે. ફડણવીસ અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેઓ આ પદ પર ચાલુ રહે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીમાં એનસીપીનું પ્રદર્શન સારું રહ્યું નથી. મહારાષ્ટ્રના રાજકારણમાં ઇલેક્શન બાદ મોટી ઉથલપાથલની શક્યતા છે. અહીં અજીત પવાર સાથે ગયેલા ધારાસભ્યો પલટો મારી શકે છે. ચૂંટણીમાં એનસીપીને માત્ર એક જ બેઠક મળી છે, તો સાથે જ એનસીપી શરદ પવાર જૂથે 7 બેઠક પર વિજય મેળવ્યો છે. હાલમાં બદલાયેલા સમીકરણો અનુસાર અજીત પવારની મુશ્કેલીઓ વધી છે. શરદ પવાર પોતાના પક્ષની અટકળોને લઈને ચર્ચામાં છે. શરદ પવારના 10માંથી 8 ઉમેદવારો જીતી ચૂક્યા છે. વિધાનસભાની ચૂંટણીને આવવાની તૈયારીઓ છે, ત્યારે આ ઉથલપાથલ મોટી સાબિત થઈ શકે છે અને મહારાષ્ટ્રમાં મોટું રાજકીય ઘમાસાણ સર્જાય તો પણ નવાઈ નહીં. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં એનસીપી અને શિવસેના 2 ભાગોમાં વહેંચાયેલી છે. તેવામાં એનસીપીના કેટલાક ધારાસભ્યો જો શરદ પવાર જૂથમાં પાછા ફરે તો ફરી અફડાતફડી સર્જાઈ શકે છે. ઉત્તર પ્રદેશમાં ભાજપના ખરાબ પ્રદર્શન બાદ સંગઠનમાં મોટા ફેરફાર થઈ શકે. પ્રદેશ અધ્યક્ષનું અહીંથી રાજીનામું લેવાઈ શકે છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી બેઠક દરમિયાન રાજીનામું આપી શકે છે. એવા પણ સમાચાર છે કે યુપીની કમાન રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ સુનિલ બંસલને મળી શકે છે. કેબિનેટમાં પણ મોટા ફેરફારો થઈ શકે છે અને વહીવટી ફેરફારો પણ થશે. સરકાર જનતામાં પોતાની પહોંચ વધારવા માટે કેટલાક નવા કાર્યક્રમો પણ શરૂ કરી શકે છે, જેથી એન્ટી ઇન્કમ્બન્સી દૂર થઈ જાય. રોજગારના માર્ગો શોધીને યુપી ભાજપમાં ઉપરથી નીચેના સ્તરે મોટા ફેરફારો કરી શકે છે. બૂથથી લઈને ક્લસ્ટર અને પ્રભારી મંત્રી બદલી શકાય છે. આ ચૂંટણીમાં સંઘ સક્રિય ન હતો, તેથી સંઘની નારાજગી દૂર કરવાના પ્રયાસો કરવામાં આવશે. ભાજપે યુપીમાં 80 બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું હતું, પરંતુ તેને 29 બેઠકોનું મોટું નુકસાન થયું છે. પાર્ટીની સીટો 62થી ઘટીને 33 થઈ ગઈ છે. વોટ શેર પણ 8.63% ઘટીને 41.37% થયો છે. બીજી તરફ ઇન્ડિયા એલાયન્સે 43 સીટો કબજે કરી છે. એકલા સમાજવાદી પાર્ટીને 37 બેઠકો મળી હતી. કોંગ્રેસને 6 બેઠકો મળી છે. આઝાદ સમાજ પાર્ટીને 1 સીટ મળી છે. સમાજવાદી પાર્ટી કોંગ્રેસનું વોટ શેર ગત ચૂંટણી કરતાં લગભગ બમણો વધ્યો છે. સમાજવાદી પાર્ટીને 33% વોટ મળ્યા, જ્યારે કોંગ્રેસને 9% વોટ મળ્યા. મોદી સરકારના 11માંથી 7 મંત્રીઓ પણ ચૂંટણી હારી ગયા. એટલું જ નહીં,
9 વખતના સાંસદ મેનકા ગાંધી અને દિનેશલાલ યાદવ નિરહુઆ પણ ચૂંટણી હારી ગયા છે. યોગી સરકારના 2 મંત્રી જયવીરસિંહ અને દિનેશસિંહ પણ ચૂંટણી હારી ગયા. તેથી ઉત્તર પ્રદેશમાં મોટા ફેરફાર થઈ શકે છે. ભાજપના એક ધારાસભ્યએ મુખ્યમંત્રીને રજૂઆત કરતો પત્ર લખ્યો. લોકસભામાં મળેલી જંગી લીડનો હવાલો આપી સ્થાનિક પ્રશ્નો સત્વરે પૂર્ણ કરવા રજૂઆત કરી હતી. લોકશાહીમાં લોકોના કાર્યો કરવા એ સરકાર અને વહીવટી તંત્રની નૈતિક જવાબદારી બની રહે. ત્યારે જો જનતાને કોઈ સમસ્યા હોય તો તે નિર્ભયપણે સરકારમાં રજૂઆત પણ કરી શકે છે. ત્યારે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આજે લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે રજૂઆત કરવામાં આવી. આ રજૂઆત એટલા માટે ખાસ છે કારણ કે આ રજૂઆત કોઈ સામાન્ય વ્યક્તિ કે વિપક્ષના કોઈ નેતા દ્વારા નહીં પરંતુ ભાજપના જ એક ધારાસભ્ય દ્વારા કરવામાં આવી છે. લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ મતોની લીડના બદલામાં લોકોના પ્રશ્નો ઉકેલવા માટે ભાજપના ધારાસભ્ય દ્વારા આ રજૂઆત કરવામાં આવી છે. રાધનપુરના ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. રજૂઆતમાં મતના બદલામાં પ્રશ્નો ઉકેલવા અને વિકાસ કામો કરી આપવા વિનંતી કરી છે. ધારાસભ્ય લવિંગજીએ ઉલ્લેખ કર્યો છે કે રાધનપુર વિધાનસભાએ ભાજપને જિલ્લામાં સૌથી વધુ 34,706 મતોની લીડ અપાવી છે, જેથી આ વિસ્તારના લોકોના વિકાસ કામો ઝડપી થવા જોઈએ. ભાજપના રાધનપુરથી ધારાસભ્ય લવિંગજી ઠાકોરે નર્મદા કેનાલ રોડ, પાણી, આરોગ્ય, શિક્ષણ જેવા મહત્વના પ્રશ્નો ઉકેલી આપવા અગ્રતા આપવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે. ગરમીથી હવે લોકોને રાહત મળશે કારણ કે આજથી રાજ્યમાં પ્રી મોન્સૂન વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો હવે ત્રાહિમામ પુકારી ગયા છે અને વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં ચોમાસાના સપ્તાહ પહેલા વરસાદ પડશે. રાજ્યમાં આજથી 11 જૂન સુધી વરસાદની આગાહી કરાઈ છે. પ્રી મોન્સૂનના વરસાદ બાદ ગાજવીજ અને ભારે પવન સાથે ચોમાસાનું આગમન થશે. આજે કેટલાક જિલ્લામાં વાદળછાયા વાતાવરણની આગાહી કરાઈ હતી. તો 8 જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં આગાહી કરાઈ છે. તો 9 અને 10 જૂને રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ અને સાબરકાંઠામાં આગાહી કરાઈ છે. આ સાથે જ મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, મહીસાગર, આણંદ, પંચમહાલ, દાહોદમાં પણ આગાહી કરવામાં આવી છે. તો વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. વરસાદની આગાહી થતાં ખેડૂતોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. ઉત્તર ભારતમાં હજી ગરમીનો કહેર ચાલી રહ્યો છે. ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને હજુ પણ 5 દિવસ હીટવેવની અનેક રાજ્યોમાં આગાહી કરાઈ છે. ઉત્તર ભારતમાં હજી ગરમીનો કહેર ચાલી રહ્યો છે. ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અનેક લોકો હીટવેવ અને લૂ લાગવાના કારણે મોતને ભેટ્યા છે. દેશના પૂર્વ ભાગો ઉત્તર પ્રદેશ અને ઉત્તર પ્રદેશના અલગ અલગ ભાગોમાં આગામી 5 દિવસ સુધી હીટવેવની સ્થિતિ ચાલુ રહી શકે છે. બીજી તરફ ઓડિશામાં ભીષણ ગરમીના કારણે અત્યાર સુધીમાં 36 લોકોએ જીવ ગુમાવ્યા છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી તીવ્ર ગરમીની ચેતવણી આપી છે. તેમાં પંજાબ, હરિયાણા, બિહાર, ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ, ઝારખંડ અને ઓડિશાના મોટાભાગના વિસ્તારોનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં 9મી જૂન સુધી હીટવેવ યથાવત રહેવાની શક્યતા છે. 6 થી 9 જૂન સુધી ઉત્તર પ્રદેશના વિવિધ ભાગોમાં ગરમીનું મોજું પ્રવર્તી શકે છે. રાત્રે પણ ગરમીનો અનુભવ થશે અને ભેજનું પ્રમાણ પણ રહેશે. ઓડિશા ભારે ગરમીની ઝપેટમાં છે. અત્યાર સુધીમાં રાજ્યમાં હીટવેવ અને અન્ય ગરમી સંબંધિત રોગોને કારણે 36 લોકોના મોત થયા છે. ઓડિશા ભારે ગરમીની ઝપેટમાં છે. બુધવારે બહાર પડાયેલા એક સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગરમી સંબંધિત બીમારીઓના કારણે 151 લોકોના મોત થયા છે, જેમાંથી 36 લોકોના મોત હીટવેવના કારણે થયાની પુષ્ટિ થઈ હતી. પરંતુ 31 લોકોના મોતનું કારણ હીટવેવ હોવાનું જાણવા મળ્યું નથી. 84 કેસના રિપોર્ટ આવવાના બાકી છે. ભારતીય મૂળના સુનિતા વિલિયમ્સે ઇતિહાસ રચ્યો. તેઓ ત્રીજી વખત અવકાશમાં જનાર પ્રથમ મહિલા બન્યા. ભારતીય મૂળના સુનિતા વિલિયમ્સ ત્રીજી વખત અવકાશમાં જનાર પ્રથમ મહિલા બન્યા. સાથે જ મિશન પર અવકાશયાન ઉડાવનાર પ્રથમ મહિલા બન્યા છે.
સુનિતા વિલિયમ્સ 5 જૂનના રોજ અમેરિકાના કેપ કેનાવેરલ ફ્લોરિડાથી નાસાના અવકાશ યાત્રી બેરી બૂચ વિલ્મર સાથે બોઇંગની સ્ટાર લાઇનર કેપ્સ્યુલમાં અંતરિક્ષમાં જવા ઉડાન ભરી હતી. સુનિતા વિલિયમ્સને લઈ જનારું અવકાશયાન આજે સાંજે સ્પેસ સ્ટેશન પર પહોંચવાની શક્યતા છે. બંને દિલ્હીને પીવાનું પાણી મળી રહે તે માટે પડોશી રાજ્યોએ મદદ કરવી જોઈએ તેવી રજૂઆત સુપ્રીમ કોર્ટમાં દિલ્હી સરકારે કરી હતી. સુપ્રીમ કોર્ટે આજે તે અંગે ચુકાદો આપ્યો. રાજ્યમાં જળ સંકટના કારણે દિલ્હી સરકારે હરિયાણા, હિમાચલ અને ઉત્તર પ્રદેશને 1 મહિના માટે વધારાનું પાણી આપવાનો નિર્દેશ આપવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આજે આ કેસની સુનાવણી કરતી વખતે કોર્ટે કહ્યું હતું કે હિમાચલને પાણી આપવામાં કોઈ વાંધો નથી, તેથી તેણે દિલ્હી માટે ઉપરવાસમાંથી 137 ક્યુસેક પાણી છોડવું જોઈએ. તે જ સમયે હરિયાણા સરકારને સૂચના આપવામાં આવી છે કે જ્યારે હથની કુંડ બેરેજમાંથી પાણી છોડવામાં આવે છે ત્યારે હરિયાણા વઝીરાબાદ સુધી પાણી પહોંચાડવામાં મદદ કરે. ભાજપની આગેવાની હેઠળના એનડીએ હવે સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ કરી છે, જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને પણ ફોન પર પીએમ મોદીને જીત બદલ અભિનંદન પાઠવ્યા. ટેલિફોનિક વાતચીત દરમિયાન બંને નેતાઓએ અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાનની નવી દિલ્હીની આગામી મુલાકાત અંગે પણ ચર્ચા કરી હતી. આ પહેલા જો બાઇડન નરેન્દ્ર મોદી અને એનડીએને લોકસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. યુએસ વ્હાઇટ હાઉસે એક નિવેદન જારી કરીને કહ્યું કે રાષ્ટ્રપતિ જો બાઇડને આજે નરેન્દ્ર મોદી અને એનડીએને લોકસભા ચૂંટણીમાં તેમની ઐતિહાસિક જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. બંને નેતાઓએ ભારત અને અમેરિકા વચ્ચેના ગઠબંધનને વધુ મજબૂત કરવા પર પણ ભાર મૂક્યો હતો. નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે બંને નેતાઓએ યુએસ ભારત વ્યાપક અને વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા અને મુક્ત અને સમૃદ્ધ ઇન્ડો પેસિફિક ક્ષેત્રના તેમના સહિયારા વિઝનને આગળ વધારવાની તેમની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. સલાહકાર જેક સુલિવાનની નવી દિલ્હીની આગામી મુલાકાત અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે પીએમ મોદીએ રાષ્ટ્રપતિ જો બાઇડનના અભિનંદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે મારા મિત્ર રાષ્ટ્રપતિ જો બાઇડનનો ફોન કોલ પ્રાપ્ત કરીને આનંદ થયો. હું તેમના અભિનંદન અને ભારતીય લોકશાહી માટે તેમની પ્રશંસાને ખૂબ મહત્વ આપું છું. પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ ચીનના પ્રવાસે છે. પીએમ શરીફ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને અન્ય નેતાઓને મળવા પહોંચ્યા. તમને જણાવી દઈએ કે પીએમ શરીફ 4 જૂનથી ચીનના 5 દિવસના પ્રવાસે છે. બુધવારે તેમણે હાઈટેક સિટી શેન્ઝેનની મુલાકાત લીધી હતી અને રોકાણકારોની મીટિંગને પણ સંબોધિત કરી હતી. શાહબાઝ શરીફ આ દરમિયાન ચીનના વડાપ્રધાન લી કિયાંગ અને અન્ય નેતાઓને પણ મળ્યા. તેઓ અહીં પાકિસ્તાન ચીન મિત્રતા અને વેપાર કાર્યક્રમમાં પણ ભાગ લેશે. જ્યારે પીએમ શરીફ ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર પર કામ કરી રહેલી ચીની કંપનીઓના સીઈઓને પણ મળશે. બંને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સહકાર અંગેના કેટલાક એમઓયુ પર હસ્તાક્ષર પણ થવાની શક્યતાઓ છે. જ્યારે હાઈટેક સિટી શેન્ઝેનમાં રોકાણકારોની બેઠકને સંબોધતા શાહબાઝ શરીફે ચીની કર્મચારીઓને આતંકવાદી હુમલાઓથી રક્ષણ આપવાની ખાતરી આપી હતી.